નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8ની અંદર એનએમએમએસની જે મિત્રો એક્ઝામ લેવામાં આવી ગઈ છે તેના પેપરનું આપણે સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો ફટાફટ મિત્રો ગણિત વિષયનું જે પ્રશ્નો પૂછાયેલા તેનું સોલ્યુશન જોઈએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમામ ધોરણ 8ના વિડીયો છે એ તમને સૌપ્રથમ આપણી ચેનલના માધ્યમથી મળતા રહે। વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોવાના છીએ। આજે જે પેપર લેવામાં આવેલું છે 2024-25 અંતર્ગત, બરાબર, તો એનું પેપર સોલ્યુશન કરીએ। સૌપ્રથમ ગણિતના પ્રશ્ન જોઈ લઈએ, જેમાં 121મો પ્રશ્ન હતો। અહીંયા મિત્રો ભાષા એટલે કે ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ, હિન્દી અને સિંધી, એમાં વિદ્યાર્થીની સંખ્યા પણ અહીંયા આપી દીધી છે કે ગુજરાતીમાં 40, અંગ્રેજીમાં 12, ઉર્દુમાં 9, હિન્દીમાં 7 વિદ્યાર્થી અને સિંધી ભાષામાં 4 વિદ્યાર્થી છે। તો આપેલ માહિતીના આધારે ઉર્દુ ભાષા બોલતા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી થાય? તો એના માટે મિત્રો આપણે સૌપ્રથમ શું કરવું પડે, તો અહીંયા જેટલી વિદ્યાર્થીઓ આપેલા છે એનો મિત્રો સરવાળો કરી અને કુલ 5 ભાષા છે તો 5 વડે ભાગી દઈએ તો એનો જવાબ મિત્રો આવે છે 12.5। તો 12.5% મિત્રો જવાબ થશે। 122મો પ્રશ્ન છે, 6, 9 અને 15 વડે નિશિષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે? તો અહીંયા મિત્રો 6, 9 અને 15 વડે 900 ને આપણે ભાગી શકશું, એટલે કે બી ઓપ્શન આપણો સાચો છે। 123મો પ્રશ્ન મિત્રો છે, તનુજાએ શાળાબાગમાં એક હારમાં 4 છોડ રોપ્યા છે, તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે, તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચે કેટલું અંતર થાય? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે સી, બરાબર, 2.1/4 મીટર। આમ વિદ્યાર્થી મિત્રો ગણીએ તો 2 દુ 4 ને 1 9, 9/4 મીટર અહીંયા પણ છે અને 9/4 મીટર અહીંયા પણ આવે છે, પરંતુ આ અહીંયા થોડા અંશે મિત્રો આ વધારે ઓપ્શન મિત્રો સિલેક્ટ થાય એવો છે। આમાં મિત્રો બંને પણ પ્રશ્નો છે એ બંને જવાબ પણ આપવાની શક્યતા રહેલી છે, એટલે દરેકને મિત્રો અહીંયા માર્ક્સ મળી શકે છે, સી અને ડી જેમણે કર્યું હશે તેમણે। 124મો પ્રશ્ન છે, આપેલા આકૃતિ પરથી અંતઃકોણની જોડ ઓળખો। તો અહીંયા મિત્રો અંતઃકોણની જોડ છે તેની અંદર આવશે, આપણો જવાબ આવશે સી, ખૂણો 3 અને ખૂણો 5 અને ખૂણો 4 અને ખૂણો 6। 125મો પ્રશ્ન છે, સમય સંખ્યાની કઈ જોડ સમાન નથી? તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો ડી, -7 21° બરાબર 3 9°। 126મો પ્રશ્ન છે મિત્રો, x બરાબર -2 માટે પદાવલી 4 કૌંસમાં 2x - 1 પ્લસ 3x + 11 ની કિંમત શોધો। તો અહીંયા મિત્રો કિંમત થશે બી ઓપ્શન આપણું થશે -25। 127મો પ્રશ્ન છે, કઈ આકૃતિમાં અસંખ્ય સમિતિ રેખાઓ દર્શાવી શકાય? તો મિત્રો વર્તુળની અંદર આપણે અસંખ્ય સમિતિ રેખાઓ દર્શાવી શકીએ છીએ। 128મો પ્રશ્ન છે, એક નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 20° હોય તો તેની કેટલી બાજુ હોય? તો અહીંયા મિત્રો બાજુઓ થશે બી ઓપ્શન આવશે 18 બાજુઓ થશે। 129મો પ્રશ્ન, એક શાળામાં 640 વિદ્યાર્થીઓ હાજર છે, પીટીની કવાયત માટે તમામ વિદ્યાર્થીઓ એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે, તો કેટલા વિદ્યાર્થીઓએ આ ગોઠવણ કરવાથી બહાર રાખવા પડશે? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે 15। 130મો પ્રશ્ન છે, મનીષે તેના પગારમાંથી 75% રકમ વાપર્યા પછી તેની પાસે ₹3000 બાકી રહ્યા તો તેનો પગાર કેટલો હશે? તો મિત્રો અહીંયા 75% વાપર્યા પછી 3000 રહે એટલે કે 25% પગાર રહ્યો છે, તો 4 તરી 12, બરાબર, તો એનો પગાર થશે 12000। 131મો પ્રશ્ન છે, એક લંબઘનની લંબાઈ મિત્રો mn, પહોળાઈ MP3 અને ઊંચાઈ m² p છે, તો તેનું ઘનફળ શોધો। તો અહીંયા મિત્રો ઘનફળ થાય છે m4 n3 અને p3, એટલે કે સી ઓપ્શન સાચો છે। 132મો પ્રશ્ન છે મિત્રો, એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 8.5 સેમી અને 16 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો। તો મિત્રો ક્ષેત્રફળ થાય છે 68। 133મો પ્રશ્ન છે, વનસ્પતિ કોષોનું માપ 0.00011275 મીટર છે, તો તેની પ્રમાણિત સ્વરૂપ કેમ લખાય? તો એને મિત્રો બી સ્વરૂપે આપણે પ્રમાણિત માપ લખી શકીએ। 134મો પ્રશ્ન છે, ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરાય છે, તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? તો મિત્રો આપણો જવાબ આવશે ડી, 700 બોટલ। 135મો પ્રશ્ન છે, સમય સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે? તો મિત્રો સમય સંખ્યામાં આવશે સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે એક સંખ્યા તટસ્થ છે તે। 136મો પ્રશ્ન, એક ગાડી 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટરની મિત્રો અંતર કાપે છે, તો આ ગાડી 2.3/4 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપશે? તો અહીંયા આપણો મિત્રો જવાબ આવે છે 44 કિલોમીટર।
137મો પ્રશ્ન, નીચેની માહિતીનો મધ્યસ્થ કેટલો થાય? તો મિત્રો અહીંયા મધ્યસ્થ તમે શોધશો તો 14 છે એ એનો મધ્યસ્થ થશે. 138મો પ્રશ્ન છે, એક થેલામાં 4 લાલ રંગના અને 2 પીળા રંગના દડા છે, તો આ થેલામાંથી જોયા વગર એક દડો બહાર કાઢતા તે લીલા રંગનો હોવાની સંભાવના કેટલી? તો અહીંયા મિત્રો આવશે 0. 139મો પ્રશ્ન છે, 18 છોકરીઓ અને 12 છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? તો 3:2 થશે. 140, સમાંતર રેખાઓની છેદિકાથી રચાતા ખૂણા માટેની નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો આપણો જવાબ થશે અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ એકબીજાની કોટિકોણ હોય છે. 141મો પ્રશ્ન મિત્રો છે, અહીંયા જે ત્રિકોણ આપેલા છે તેની અંદર જવાબ આપણો આવશે A16. 142મો પ્રશ્ન મિત્રો છે, તેની અંદર મિત્રો આપણો જવાબ આવશે C4. 143મો પ્રશ્ન છે, જૈમિન પાસે 21.6 મીટર લાંબુ કાપડ છે, તેમાંથી 1.8 મીટર લંબાઈના કેટલા ટુકડા બને? તો મિત્રો કુલ 12 ટુકડા બનશે. 144મો પ્રશ્ન છે, 1/3 અને 1/3ની સરાસરી શોધો. તો મિત્રો આની સરાસરી થશે 5/12 એટલે કે 5/12. 145મો પ્રશ્ન, નીચેની બાજુઓના માપની દ્રષ્ટિએ કયો ત્રિકોણ શક્ય નથી? તો મિત્રો જવાબ આવશે A 2 સેમી, 3 સેમી અને 5 સેમી. 146મો પ્રશ્ન છે, એક દુકાનદાર 150 રૂપિયા કિંમતનું રમકડું 22% ખોટ કરીને વેચે છે, તો તેની વેચાણ કિંમત કેટલી થાય? તો જવાબ આવશે 117 રૂપિયા. 147મો પ્રશ્ન મિત્રો છે, આપેલી સમય સંખ્યાનો ચડતા ક્રમમાં ગોઠવો. તો ચડતા ક્રમમાં મિત્રો ગોઠવીએ તો અહીંયા જવાબ આવશે -3/11, -3/7, -3/4 અને -3/2. બી ઓપ્શન સાચો છે. એના પછી મિત્રો 148મો છે, અહીંયા આકૃતિ છે તેની અંદર ધાર, ફલક અને શિરોબિંદુની અનુક્રમે સંખ્યા માટે કયો વિકલ્પ સાચો છે? તો મિત્રો અહીંયા આવશે બી ઓપ્શન, બરાબર, 12, 6 અને 8. અને 149મો પ્રશ્ન મિત્રો, અહીંયા મિત્રો સાદુરૂપ આપવાનો છે. ચાલો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપજો, આનો જવાબ શું આવશે, બરાબર. અને 150મો પ્રશ્ન છે, એક નિયમિત બહુકોણ કે જેના પ્રત્યેક બહિષ્કોણનું માપ 60° હોય તો તેની ખલગ્યા કહે છે? તો તેને મિત્રો નિયમિત ષટકોણ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા તમારા પ્રશ્નો જે છે તે 121 થી 150 30 પ્રશ્નોનું સોલ્યુશન જોયું, જે ગણિત વિષયનું છે. બાકીના પ્રશ્નોનું ઝડપથી આપણે સોલ્યુશન બનાવીને મૂકી રહ્યા છે. તો ખાસ કરીને તમે હજી સુધી આપણી ચેનલની મુલાકાત ન લીધી હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી અને દરરોજ મિત્રો નિયમિત મુલાકાત લેતા રહેજો, જેથી કરી મિત્રો તમને તમામ પ્રકારનું ધોરણ 8નું મટીરિયલ આપણી ચેનલના માધ્યમથી મળતું રહેશે. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા, અને ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.